સસ્તા ભાવના વાહન ખરીદવા લોકોની મોટી લાઈનો લાગી હતી, પણ જે લોકોએ 30 અથવા 31 સેલ વાઉચર નહીં મેળવ્યું હોય તેમના વાહન તેમના માટે રમકડા સમાન બની જશે। ડીલર્સ પાસેથી ઊંચું ડિસ્કાઉન્ટ મેળવવાની લાલચે લોકોએ BS3 પ્રકારના વાહનો તો ખરીદ્યા, પણ જો તેમના વાહનો ડીલર્સ દ્વારા વિવિધ આરટીઓમાં રજીસ્ટ્રેશન નહીં થયા તો તેમના વાહનો આગામી દિવસોમાં નક્કામાં બની જશે તેવી ભીતિ સેવાઈ રહી છે। જો કે આ બાબતે હજુ સુધી વાહન વ્યવહાર કમિશનર દ્વારા કોઈ જાહેરાત કરાઈ નથી। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આવા વાહનોનું હવેથી કોઈ પણ આરટીઓમાં રજીસ્ટ્રેશન નહીં થઈ શકે, જેને કારણે મોટાભાગના ડીલર્સ દ્વારા વધારાના કર્મચારીઓ રાખીને 30 અને 31 માર્ચ દરમિયાન વેચાયેલા અને ન વેચાયેલા હોય તેવા વાહનોના આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાવી લીધા હતા। 2 દિવસ દરમિયાન આરટીઓ કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવવામાં ભારે ભીડ હોવાને કારણે આરટીઓ કચેરીની કામગીરીમાં વધારો તો થયો છે, પણ સાથે સાથે આરટીઓની આવકમાં પણ અધધ વધારો થયો હતો, જેને કારણે સરકારી તિજોરીઓમાં આવક વધી છે। માર્ચ એન્ડિંગમાં 1358 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે। આશરે 2500 થી 3000 મોટરસાઇકલનો BS3 ના છે, જે એ દિવસોમાં વેચાયું છે, રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। અમદાવાદની સુભાષ બ્રિજ આરટીઓ કચેરીની વાત કરીએ તો 30મી માર્ચે આશરે 975 જેટલા વાહનો રજીસ્ટ્રેશન થયા હતા। 31મી માર્ચે આશરે 767 જેટલા વાહનો રજીસ્ટ્રેશન થયા હતા। અમદાવાદની વસ્ત્રાલ આરટીઓ કચેરીની વાત કરીએ તો 30મી માર્ચે આશરે 1400 જેટલા વાહનો રજીસ્ટ્રેશન થયા હતા। 31મી માર્ચે આશરે 1600 જેટલા વાહનો રજીસ્ટ્રેશન થયા હતા। બંને દિવસ રજીસ્ટ્રેશન થયેલા વાહનોથી આરટીઓને આશરે 3 કરોડ જેટલી આવક થવા પામી છે। સરકાર દ્વારા BS4 વાહન ફરજિયાત કરવા પાછળનું કારણ પ્રદૂષણ નિયંત્રણ માટેનું છે, ત્યારે ગાડીઓના વેચાણ બાદ પણ સત્તાધીશો પોતાની ફરજ બજાવે તેમજ લોકો પીયુસી તેમજ ગાડીનું મેન્ટેનન્સ સમયસર કરાવે તે પણ ખૂબ જ જરૂરી છે। કેમેરામેન શ્રાનિક મહેતા સાથે કિશન કાંટેલિયા,